આ નેકશીલ્ડ છે એ તમે પહેરીને વ્હીકલ ચલાવશો તો તમારે દોરીથી કોઈ ચિંતા કરવાની રહેશે નહીં. તમારો જીવ જવાનો તો ઓલમોસ્ટ કોઈ ચાન્સીસ રહેતા નથી. તમે આ નેકશીલ્ડ પહેરી લેશો એટલે તમે ઉત્તરાયણમાં દોરીથી એકદમ સેફ રહેશો અને તમે કોન્ફિડન્સથી વ્હીકલ ચલાવી શકશો. આ ગાંધીનું ગુજરાત છે, આ મોદીનું ગુજરાત છે, આ પ્રગતિનું ગુજરાત છે. ગુજરાતમાં ઉત્સવો તહેવારો આવે ત્યારે નવા ઇનોવેટિવ આઈડિયાઝ પણ આવતા હોય છે. અમદાવાદની LD એન્જિનિયરિંગ કોલેજના એક વિદ્યાર્થીએ એક અનોખી શોધ કરી છે. હવે ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે, એને લઈને લોકોને બહુ ડર હોય છે કે પોતાનું ગળું કપાઈ જશે, કંઈ થઈ જશે, એના માટે ડર રહેતો હોય છે. અને ગળું એકદમ સેન્સિટિવ વસ્તુ કહેવાય છે. તો એના માટે એણે એકદમ જોરદાર વસ્તુ શોધી છે. અને એ શોધ શું છે અને એ વિદ્યાર્થી કોણ છે, તમામ વસ્તુ તમને જણાવીશ. સાથે એ વિદ્યાર્થી સાથે પણ મુલાકાત કરીશું અને એના ઇનોવેટિવ આઈડિયા વિશે જાણીશું. તો ચલો જાણીએ. નમસ્કાર મિત્રો, આજે આપણે આવે છીએ ગુજરાત યુનિવર્સિટીના ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ સેન્ટર એટલે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સેન્ટર જે છે એટલે GTU કહેવાય છે. એના અંડરમાં LD એન્જિનિયરિંગ કોલેજ છે. એ કોલેજમાં વિવિધ ઇનોવેટિવ આઈડિયાઝ અને વિવિધ પ્રકારની જે પ્રોડક્ટ હોય છે એને કેવી રીતે માર્કેટ સુધી પહોંચાડવી, લોકોને ફાયદાકારક વસ્તુઓ શું મળી રહે, આ તમામ વસ્તુ કેવી રીતે પૂરી પાડવી એની અભ્યાસ કરવામાં આવતો હોય છે. અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ આખી આ વસ્તુ તૈયાર કરતા હોય છે. એમાંના જ એક છે જે LD એન્જિનિયરિંગમાં બાયો મેડિકલ ડિપાર્ટમેન્ટની અંદર અભ્યાસ કરે છે અને 3rd યરમાં છે. તો પાર્થભાઈ, ઓમભાઈ, આપનો પરિચય પહેલાં નાનકડો આપશો. હા, મારું નામ છે ઓમ પટેલ. હું બાયોમેડિકલ ડિપાર્ટમેન્ટમાં 3rd યરમાં સ્ટડી કરું છું અને મેં આ એક નેકશીલ્ડ નામની પ્રોડક્ટ બનાવેલી છે જે તમને ઉત્તરાયણમાં ગળામાં દોરી વાગવાથી જે મૃત્યુ થઈ જતા હોય છે એનાથી બચાવશે. તો મિત્રો, 3rd યરમાં ઓમભાઈ છે એ અભ્યાસ કરે છે અને આખી એમની આ પ્રોડક્ટ કેવી રીતે કામ કરે છે એ તમામ વસ્તુ આપણે જાણીશું. સાથે જ એમણે જે બનાવી છે પ્રોડક્ટ તમને કેટલામાં પડશે અને ક્યારે ક્યારે તમે એનો ઉપયોગ કરી શકશો, આ તમામ વસ્તુ જાણીશું. ઓમ પટેલ, આપણે જે આ તમે આ નેકશીલ્ડ જે કહેવાય છે એ વિચાર કેવી રીતે આવ્યો? નેકશીલ્ડનો વિચાર એટલે આવ્યો કારણ કે હું જોતો તો, છાપામાં વાંચતો તો, ન્યૂઝ પર પણ જોતો હતો કે બહુ બધા એવા ઇન્સિડન્ટ બને છે. 3000થી વધારે ઇન્સિડન્ટ બનતા હશે મારા ખ્યાલથી, દોરીથી ગળો કપાઈ જવાના અને મૃત્યુના એનાથી 2% તો મૃત્યુ થઈ જતા હોય છે 3000માંથી. તો મેં કીધું કે આપણા જે લાઈફ ટેકિંગ પોઈન્ટ્સ છે એ ગળું છે અને ગળું જો સેફ થઈ જશે તો માણસનો જીવ જશે નહીં અને ડેથ રેટ ઓલમોસ્ટ 0 સુધી આપણે પહોંચાડી શકશું. તો એના માટે મેં વિચાર આવ્યો કે હું કંઈક ગળાને ઢાલ જેવું બનાવી દઉં જેનાથી દોરી કપાઈ જાય કાં તો તૂટી જાય અને આપણા ગળા સુધી દોરી પહોંચી ના શકે. તો મેં આ બનાવી છે નેકશીલ્ડ. આની અંદર છે 5 લેયર ઓફ પ્રોટેક્શન. અને આ નેકશીલ્ડને બનાવવામાં અમારે જે કપડું વપરાયું છે એ રેક્ઝિન ટાઈપ મટીરિયલ છે અને એની અંદર આવે છે ગેલ્વેનાઇઝ આયર્નની ગ્રીડ એટલે જાળી છે એક, અને જે કવર છે બંને સાઈડથી યુફોર્મના લેયરથી. એટલે જ્યારે પણ કદાચ પહેલા હું તમને દેખાડી દઉં કે આને કઈ રીતે પહેરવાનું છે. પહેલા તો આનું વેલ્ક્રો ખોલી દીધું, પછી આના 2 પાર્ટ છે. એક છે ચીન રેસ્ટ જ્યાં તમારે દાઢી મૂકવાની, પ્લસ બીજો છે નેક પ્રોટેક્ટર જે તમને દોરીથી બચાવશે, તમારા ગળાને દોરીથી બચાવશે. તો પહેલા તમારે દાઢી મૂકી દેવાની, પછી વેલ્ક્રો ક્લોઝ કરી દેવાનો. એટલે સિમ્પલ માસ્ક ટાઈપ થઈ ગયો આ ડિવાઇસ. હવે તમે આ પહેરીને ચલાવશો એટલે દોરી કદાચ પણ ચીનથી પણ લસરીને આવશે તો પણ તમારા ગળાને કોઈ ઈજા થશે નહીં. અને આનું જે બીજું ઓપ્શન લોકો અત્યારે યુઝ કરતા હતા તે છે મફલર. મફલર પણ ખાલી ગળાને જ પ્રોટેક્શન કરે છે, ચીનનું પ્રોટેક્શન આપતું નથી. તો કદાચ પણ દોરી આવે તો આપણા ગળા સુધી દોરીને પહોંચવાનો રસ્તો રહેશે જ. તો અમે વિચાર્યું કે ચીન પ્લસ નેટ પ્રોટેક્શન એટલે નેકશીલ્ડ બની જાય છે. તો ઓમભાઈ, ઘણાને એ પણ સવાલ હોય કે આ યાર દોરી તો કાપી નાખ્યા, તો ગેલ્વેનાઇઝ નથી અથવા પ્લાસ્ટિક છે એવું કે, તો એ થઈ કપાઈ જાય ખરું? ના, આ કોઈ ચાન્સ રહેતો નથી આને કપાવવાનો. આની અંદર એક લોખંડ ગેલ્વેનાઇઝ આયર્નની ગ્રીડ એટલે લોખંડ ને ગેલ્વેનાઇઝ કર્યું છે જેથી એને કાટ ના લાગે એવી ટાઈપની ગ્રીડ છે. તો જાળી દોરી તમારે સુધી પહોંચી જ નહીં શકે એટલે એનો કોઈ રસ્તો જ નથી તમારા ગળા સુધી પહોંચવાનો આ પહેરી લીધું એટલે. ઓકે, ધારો કે તમે બાઇક પર જઈ રહ્યા છો મિત્રો અને બાઇક પર જતા હોય અને દોરી આવી ગઈ તો દોરી પણ તૂટી જશે. દોરી તૂટી જશે, તમારા ગળા સુધી પહોંચશે નહીં. ઇન કેસ દોરી તૂટી નહીં તો પણ તમારા ગળા સુધી તો નહીં જ પહોંચે, દૂર રહેશે તમારા ગળાથી. અચ્છા, ખેંચાશે તો પણ દૂર રહેશે. અચ્છા, એટલે ચાઇનીઝ દોરી, આ દોરી એના સામે પણ પ્રોટેક્શન આપે? કોઈ પણ દોરી હશે મિત્રો, કોઈ પણ દોરી હોય ને બિલકુલ પ્રોટેક્શન આપતી હોય, કોઈ પ્રોટેક્શન રહેશે. હવે આ જે વસ્તુ છે એ
તમારે બહારથી કોઈને મંગાવવું હોય, કોઈને લેવું હોય તો શું કરવું પડે? તો અમે ઓનલાઈન શોપિંગ સાઇટ્સ પર લિસ્ટ કરેલું છે, જેમ કે એમેઝોન છે. તો એના પરથી તમારે જો બહારગામથી મંગાવવું હોય તો કેટલાય લોકો અત્યાર સુધી મંગાવી લીધેલું છે, તો તમે મંગાવી શકો છો એમેઝોન પરથી. આની પ્રાઇસ લિસ્ટ શું છે એ પણ જરા કે. આ બેઝિકલી અમે વેચવા માટે નથી બનાવ્યું, પણ લોકો સુધી પહોંચાડવા માટે અમે ટ્રાય પૂરો કરીએ છીએ. એટલે આની પ્રાઇસ તમને રિટેલમાં 200 રૂપીસ પડશે, કારણ કે આની અંદર જે મટીરિયલ યુઝ કર્યું છે એની કોસ્ટિંગ જ બહુ જ હાઈ છે. તો ઓમભાઈ, મારે આ લેવા હોય અથવા મારી કંપની અથવા મારી દુકાને આ વસ્તુ મારે પ્રોવાઈડ કરવી હોય, તો તમારો સંપર્ક કેવી રીતે કરી શકે અને તમે આ કેટલા દિવસમાં બનાવી શકો? તમારે મારો સંપર્ક કરવો હોય તો મારા મોબાઈલ નંબર પર કરવું પડે. મારો ઈમેલ આઈડી છે એ હું તમને પ્રોવાઈડ કરી શકું છું, જે છે fluidgate2023@gmail.com. અને બીજો મારો ફોન નંબર જો પ્રોવાઈડ કરવો હોય તો 7863028518. તો તમે મને સંપર્ક કરશો તો હું તમને કહી દઈશ કે કેટલા ટાઈમમાં તમારા ઓર્ડર પ્રમાણે હોય છે કે તમને કેટલા દિવસમાં બની જાય. કારણ કે આ વસ્તુ એવી છે કે આને બનાવવામાં બહુ જ ટાઈમ લાગે. આની અંદર જે મટીરિયલ યુઝ કર્યું છે ટેલરને ખાસો એવો ટાઈમ થઈ જાય છે. એક નેક શિલ્ડને બનતા ઓલમોસ્ટ 3 કલાક લાગે છે. પણ અમારે જે ટેલરની ટીમ છે એ મોટી છે, તો અમે કોઈ પણ ટાઈપનો લોટ બનાવી શકશું. તો ઓમભાઈ, મારે એ પણ જાણવું છે કે આ નેક્સિલ છે માત્ર ખાલી ઉત્તરાયણના તહેવારમાં જ ઉપયોગી થાય કે બીજા કોઈ આળસ સમય પણ ઉપયોગ કરી શકાય? આમાં એવું છે કે જે ઉત્તરાયણના ફેઝ માટે જ અમે મેઇન બનાવેલું છે, પણ આ ફેઝમાં બીજો પણ એનો એક પ્લસ પોઈન્ટ છે કે આ એક તમે પહેરી લેશો તો તમે ઠંડા પવનથી પણ બચી શકશો. આનું મટીરિયલ એટલું ગરમ છે કે તમને મફલરની પણ જરૂર નહીં પડે. એટલે તમે આની સાથે હેલ્મેટ યુઝ કરશો તો તમે એકદમ સેફ રહેશો, તમારે ફેશિયલ ઇન્જરીઝ પણ નહીં થાય. ઓકે, એટલે મિત્રો, જ્યારે તમે ઘણા લોકો મફલર પહેરીને નીકળતા હોય એની સામે આ સીધું આમ લગાવીને આ રીતે પહેરી લેવાનું હોય છે. જો આમ પહેરીને જશો તો તમારે મફલરનો પણ સહારો પૂરો પાડે છે. સાથે જ ઉત્તરાયણના સમયે જે દોરી આપણને વાગવાની અને આપણું ગળું જે એકદમ સેન્સિટિવ પાર્ટ કહેવાય છે આપણો, આ સેન્સિટિવ પાર્ટ બચાવવો હોય તો માત્ર 200 રૂપિયા જે છે એ તમે ખર્ચો તો તમારું આખું જીવન બચી જાય. એટલી મોટી આ વસ્તુ છે. તમને લાગે છે માત્ર નાની, પરંતુ આ કેટલો મોટો જીવ બચાવી શકે છે, કેટલી જિંદગી બચાવી શકે છે એનું ઉદાહરણ છે. એટલે આ નેક્સિલ. મિત્રો, એક સમય હતો કે કોઈ પોતાના બાળકને એન્જિનિયર બનાવે, ડૉક્ટર બનાવવા બહુ ઈચ્છતા હતા. હવે પાછો એ જ સમય આવી ગયો છે. જોકે વચ્ચે એવો ફુગાવો ને એવી સ્થિતિ આવી ગઈ હતી કે એન્જિનિયર બહુ થઈ ગયા હતા, ડૉક્ટર બહુ વધી ગયા હતા. પરંતુ આજે પણ એ જે ફિલ્ડ છે, એ જે ફિલ્ડની અંદર રહેલી કાર્યશૈલી અને ક્ષમતા છે એ કદાચ બહુ ઓછા લોકો અથવા બહુ ઓછા લોકોમાં હશે. એવી જ એક આ ઓમભાઈ પટેલ જે છે, મૂળે ભાવનગરના છે અને ગુજરાત યુનિવર્સિટીના જે LD એન્જિનિયરિંગ કોલેજ છે એની અંદર અભ્યાસ કરે છે. તો આવા જ યુવાનોને બિરદાવો. આમના ઇનોવેટિવ આઈડિયા, નેક્સિલ્ડ અને આવી વિવિધ જે ઇનોવેટિવ પ્રોડક્ટ છે જે લોકો સુધી પહોંચાડે છે, લોકોના જીવ બચાવે છે, એને બિરદાવો. આ વિડીયોને બને એટલો શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. અને તમારા કોઈ સગા સંબંધી હોય તો એ ઓમભાઈનો નંબર એ બોલ્યા જ છે, સાથે જો ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ અને અમે આ વિડીયોમાં આ સ્ટોરીમાં પણ ફ્લેશ કરીશું, તો એમનો પણ તમે સંપર્ક કરી શકો છો અને તમારે નેક્સિલ્ડ મંગાવવું હોય તો મંગાવી શકો છો. ફરી એકવાર મળીશું નવી સ્ટોરી સાથે, નવા આઈડિયા સાથે. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ, વંદે માતરમ.